વડોદરા શહેર કોંગ્રેસ વોર્ડ નંબર 12 ના પ્રમુખ રાકેશ ઠાકોર અને તેમની ટીમ દ્વારા આજે વડોદરા શહેરના ખિસકોલી સર્કલ સૂર્યમુખી હનુમાન મંદિર પાસે ગરીબ બાળકોને પતંગ અને ફુગ્ગાનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર કોંગ્રેસ વોર્ડ નંબર 12 ના પ્રમુખ રાકેશ ઠાકોર અને તેમની સમગ્ર ટીમ દ્વારા આજરોજ વડોદરા શહેરના ખિસકોલી સર્કલ સૂર્યમુખી હનુમાનજી મંદિર પાસે ગરીબ બાળકોને પતંગો તેમજ ફુગ્ગા અને પીપુડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસના શહેર અધ્યક્ષ ઋત્વિજ જોશી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેઓના હસ્તે આ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। જય સિયારામ। આજે તારીખ 11 જાન્યુઆરી 2025 ના શનિવારના રોજ સૂર્યમુખી હનુમાનજી મંદિરનું જે યુવક મંડળ મારા વોર્ડ નંબર 12 ના પ્રમુખ યુવાન પ્રમુખ ભાઈ શ્રી રાકેશ ઠાકોર અને એમની ટીમ દ્વારા આમ તો દર શનિવારે અહીંયા ગરીબો માટે ફ્રીમાં નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે, પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે। પરંતુ આજે ખાસ કરીને 14 તારીખે જ્યારે ઉત્તરાયણ છે અને આજુબાજુના વિસ્તારના જે ગરીબ બાળકો છે એ લોકો પણ તહેવાર ઉજવી શકે સારી રીતે, એવા બાળકો માટે પતંગો, પછી ફુગ્ગા અને જે પેલા મ્યુઝિક વાગે શું કહેવાય પીપુડા, એ બધાનું એમને અહીંયા વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો। મને બોલાવ્યો અહીંયા, એ બદલ એમનો આભાર માનું છું। સાથે બીજા સામાજિક આગેવાનો પણ હતા અને બહુ જ ભગીરથ કાર્ય ભાઈ શ્રી રાકેશ ઠાકોર અને એમની ટીમ દ્વારા કરવામાં આવે છે, દર શનિવારે કરે છે। આજે ખાસ ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને આજે અહીંયા ગરીબ બાળકો માટે જે આયોજન કર્યું છે હું અભિનંદન આપું છું અને આવા સેવા કાર્યો આવનાર દિવસમાં કરતા રહેશે એવી આશા રાખું છું। જય સિયારામ।